તો ઓસ્ટ્રેલિયા ખાતે 15મી વર્લ્ડ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના 7 એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે। જે ચેમ્પિયનશિપ ઓસ્ટ્રેલિયાના કેનફાઇનબર્ગમાં 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે, જેમાં ગુજરાતના 7 પ્રતિભાશાળી ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે। આ ખેલાડીઓ વૈશ્વિક મંચ પર તેમનું કૌશલ્ય દર્શાવીને વિવિધ શ્રેણીઓમાં સ્પર્ધા કરશે। ગુજરાત અને ભારત માટે આ એક ગર્વની ક્ષણ છે, કારણ કે આ રમતવીરો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની તૈયારી કરે છે। તેમની પસંદગી તેમના સમર્પણ, સખત મહેનત અને ભારતમાં આઈસ સ્ટોક રમતોની વધતી જતી માન્યતાને પ્રકાશિત કરે છે। ગુજરાતની ટીમમાં કુલ 7 ભારતીય ખેલાડીઓ સામેલ છે, જેમાં ટીમ ગેમ અને ટીમ ટાર્ગેટ ઇવેન્ટ્સમાં ભાગ લેનાર આશાસ્પદ જુનિયર ખેલાડી પ્રિયદર્શી રાજ તિવારી, ટીમ ટાર્ગેટ અને મિશ્રિત ટીમ ઇવેન્ટ્સમાં ભાગ લેતી યુવા પ્રતિભા બ્રોન્ઝી કુકડિયા, ટીમ ગેમ અને ટીમ ટાર્ગેટ ઇવેન્ટ્સમાં ભાગ લેનાર જુનિયર એથ્લેટ મંતવી ચલોડિયા, વિકાસ વર્મા ટીમના મુખ્ય કોચ મિક્સ્ડ ટીમ ગેમ ઇવેન્ટમાં પણ ભાગ લે છે। નીલમ મિશ્રા સુરત પોલીસમાં કોન્સ્ટેબલ, ટીમ ડિસ્ટન્સ ઇવેન્ટ્સમાં ભાગ લે છે। પરવિંદર સિંઘ પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ, ટીમ ડિસ્ટન્સ અને ટીમ ટાર્ગેટ ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરે છે। વ્યક્તિગત લક્ષ્યાંક અને મિશ્રિત ટીમ ઇવેન્ટ્સમાં ભાગ લેતી સ્પેશિયલ એબલ એથ્લેટ ઈવા પટેલ। આ 7 ખેલાડીઓ બાસ્કેટબોલના કોર્ટ પર પ્રેક્ટિસ કરે છે, કારણ કે ગુજરાતમાં આઈસ સ્ટોક ગેમ્સ માટે ગ્રાઉન્ડ નથી। તેમ છતાં ખેલાડીઓએ સખત મહેનત કરી ખેલો ઇન્ડિયામાં ઘણા મેડલો જીત્યા છે, જેમાં વિકાસ વર્મા અને ધ્રુતિ વસાવા એમ 2 ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે। લાસ્ટ 4 વર્ષથી આ ગેમ અમે ગુજરાતમાં રમી રહ્યા છીએ। અમારા એથ્લીટ્સ કન્ટિન્યુ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આ વખતે ઓસ્ટ્રેલિયામાં થવાવાળી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમારા ટોટલ 7 એથ્લીટ્સ સિલેક્ટ થયા છે અને લાસ્ટ 10 to 14 ફેબ્રુઆરી જે એક એશિયન ચેમ્પિયનશિપ થઈ એમાં અમારા 2 એથ્લીટ ધનંજય અને પરવિંદરનું ગોલ્ડ મેડલ બી આવ્યું છે। હમણાં આ ગેમનું અહીંયા પ્રેક્ટિસ કરવાનું થોડુંક ચેલેન્જિંગ છે, પણ એવી મને ઉમ્મીદ છે કે ગવર્મેન્ટ આપણને એક સહાયતા કરશે। બહુ ટૂંક સમયમાં અહીંયા આઈસ રિંગ ડેવલપ થાય અને અમારા છોકરાઓ હજી સારું પરફોર્મ કરે ને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક સુધીના મેડલ લઈને। ગુજરાતના ખેલાડીઓ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયારી કરવા માટે સખત તાલીમ લઈ રહ્યા છે અને તેમની પસંદગી તેમની મહેનત અને સમર્પણનો પુરાવો છે। વર્લ્ડ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ એક પ્રીમિયર ઇવેન્ટ છે, જે આ અનોખી અને રોમાંચક રમતમાં ભાગ લેવા માટે વિશ્વભરના કોચના ખેલાડીઓને એક સાથે લાવે છે।